जय माताजी मित्रों, आज આપણે જાણીશું નવરાત્રી દરમિયાન આનંદનો ગરબો શા માટે ગવડાવવામાં આવે છે। પરંતુ એ પહેલા મારી આ ચેનલ ગુજ્જુ પરિવાર જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો। બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। નવરાત્રીમાં આનંદનો ગરબો ગાયા બાદ આપણે વલ્લભની જય બોલાવીએ છીએ। વિક્રમ સંવંત 1696 આસો સુદ આઠમ નવરાત્રિના દિવસે પુષ્યાંક યોગમાં મેવાડા બ્રાહ્મણ એવા ભટ્ટ પરિવારમાં બે જોડકા પુત્રો જન્મ્યા। એકનું નામ વલ્લભ અને બીજા પુત્રનું નામ ધોળા રાખવામાં આવ્યું। બંને પુત્રોને અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા, પરંતુ તેઓનું મન અભ્યાસમાં ન લાગ્યું। તેઓ ફક્ત નિર્વાણ મંત્રનો ઉપદેશ મેળવી ઘરે પ્રસ્થાન થયા। આ બંને ભાઈએ માત્ર ઓમ હીમ ક્લીમ એવા બીજ અક્ષરનો મંત્ર જાપ કરતા આ બીજ મંત્ર સતત 5 વર્ષ 5 મહિના અને 25 દિવસના સતત તપથી પ્રભાવિત એક ગેબી અવાજ એના કાને સંભળાયો। બંને ભાઈઓ વલ્લભ અને ધોળાએ સાક્ષાત જગદંબાએ બાળ સ્વરૂપે દર્શન આપ્યા અને બંને ભાઈઓને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું। બંને ભાઈઓએ હાથ જોડીને કહ્યું, જગતનો દરેક પદાર્થ અમારા માટે નાશવંત છે। આપના સિદ્ધ દર્શન એ જ અમારા માટે વરદાન છે। આથી પ્રસન્ન થઈ માં જગદંબાએ આનંદનો ગરબો ગાવાની આજ્ઞા કરી। અને કહ્યું કે મારા આનંદ સ્વરૂપની જ ઈચ્છા છે તો તમે આનંદનો ગરબો ગાઓ કે જેમાં પરમ આનંદની શક્તિ રહેલી છે। અને માતાજીએ જાતે જ તેમની જીભમાં અગ્રભાગે બિરાજમાન થઈ વાણીનો પ્રવાહ કર્યો। આ શુભ દિવસ વિક્રમ સંવંત 1709 ફાગણ સુદ ત્રીજ અને બુધવારના દિવસે અવસર્યો હતો। 108 છંદ સમૃદ્ધિ સંકલિતમાં આનંદના ગરબામાં આ શુભ દિનાંક કહેલ છે। માત્ર 13 વર્ષની બાલ્યાવસ્થામાં જગતજનનીનો સાક્ષાત્કાર મેળવી ભગત જોડકો વલ્લભ ધોળા ભટ્ટે સિદ્ધિ પ્રાપ્ત કરી। વેદ પુરાણના પુરાવામાં આ મહાન ગાનમાં રામ, કૃષ્ણ, પરશુરામ, બલરામ, પાંડુકુમારો અને રાવણને આવરી લેવાયા છે અને ઋષિમુનિઓના કથનનો સમાવાયા છે। ભૂકંપ, સુનામી અને વાવાઝોડા જેવા કુદરતી આફતોની પણ વાત વર્ણવી છે। વ્યાધિ ઉપાધિ ટાળી તપ થકી સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ સૂચવ્યો છે। મહામહેશ્વરીએ તૃણથી મંડની 14 ભૂમન સુધીનું દરેક બાબતોને આ 108 પંક્તિમાં સમાવી છે। મહાચૈત્ર, અષાઢ અને આસો આ ચારેય નોરતા દરમિયાન યોગ્ય પૂજા સાથે પ્રથમ પહોરમાં આનંદના ગરબાનું ગાન ઓછા આપનારું છે। સ્થાપના, નૈવેદ્ય, આરતી અને નોમના ઉત્થાન કરીને 108 વાર આનંદના ગરબાનું તપ કરવું ખૂબ ફળદાયી છે। તો તમે પણ આનંદનો ગરબો ગાઈ માતાના સિદ્ધિ પ્રાપ્ત કરો। આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો। બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે। નવા વિડીયો